ફ્રેન્ડ્સ, આજે હું આવી છું એવી જગ્યાએ જ્યાં બે ફ્રેન્ડે મળીને એક પાણીપુરીનું સેટઅપ સ્ટાર્ટ કર્યું છે. તો ચાલો આપણે એમને મળી લઈએ. તો મેડમ, તમને કઈ રીતે આઈડિયા આવ્યો કે આ તમારે પ્લાન કરવું છે બે ફ્રેન્ડ મળીને સ્ટાર્ટ કરવાનો? અમે બે છોડે બે રહી છે, બાજુમાં રહી છે. અમે વિચાર કરતા હતા કેટલા ટાઈમ થયા કે આપણે ટૂંકા બજેટમાં અને આપણે સારી એવી આપણે ઇન્કમ થાય એવું આપણે કંઈક કરીએ. પછી થોડા ટાઈમ વિચાર્યો મેં બંને, પછી એમ થયું કે ચાલ આપણે બે પાણીપુરીનું જ કરીએ, કેમ કે પાણીપુરી તો અત્યારે ઓલરેડી બધા લેડીઝને પ્રિય હોય છે. તો પછી સ્ટાર્ટ કર્યું પાણીપુરીનું. અરે વાહ, આજનો દિવસ તમે પાણીપુરી ફ્રી રાખ્યું છે. તમારે કેવા કસ્ટમર્સ આવ્યા છે? બહુ સરસ ફ્રી મહિલા છે, બહુ સરસ મહિલું છે. ઓકે, સરસ. આવી રીતે જો તમે નાનું કપડું સેટઅપ લગાવીને એ લોકોએ સ્ટાર્ટ કર્યું છે, એ બંને ફ્રેન્ડે મળીને. ચાલો અહીંયા આવેલા કસ્ટમર્સની પાસેથી આપણે રિવ્યૂ જાણી લઈએ કે એ લોકોની ટેસ્ટ કેવો છે અને કેવી લાગી છે એ લોકોને પાણીપુરી. મેડમ, તમને કેવો લાગ્યો તમને પાણીપુરીનો ટેસ્ટ? બહુ જ મસ્ત છે, આવા જેવું છે, બહુ મસ્ત છે. ટેસ્ટ પાણીનો મસ્ત છે અને પૂરીનો પણ બહુ. હા, થેન્ક યુ. આ સારી એવી પાણીપુરી ખાવા માટે ક્યાં આવવાનું, તમે એડ્રેસ જણાવશો? હા, 80 ફૂટનો રોડ છે, નિયર મટોકી ગણેશ સુપર માર્કેટની સામે, રાધા કૃષ્ણ શોપિંગ સેન્ટર. ઓકે, અને આ અમૂલ ડેરી પણ છે પાછળ, ત્યાં આપણે સ્ટોલ લગાવેલો છે, જરૂરથી વિઝિટ કરજો. તો આ બંને ફ્રેન્ડને સપોર્ટ કરવા માટે જરૂરથી પાણીપુરી ખાવા આવજો. આપણે 80 ફીટના રોડ પાસે છે. તમને એડ્રેસ તો ડિસ્ક્રિપ્શનમાં જણાવી આપશું. થેન્ક યુ.